વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 31/7/2025 ને ગુરુવાર. આજના દૈવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેઇલી કરંટ અફેર્સ આ પ્રમાણે છે. 1. ભારતીય ક્રિકેટર અભિષેક શર્મા 829 પોઈન્ટ સાથે આઈસીસી T20 રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન બન્યો છે. વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ પછી આ સ્થાન મેળવનાર તે ત્રીજો ભારતીય બેટ્સમેન છે. નંબર 2. ભારતીય મૂળના બ્રિટિશ અર્થશાસ્ત્રી અને હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય લોર્ડ મેઘનાથ દેસાઈનું 85 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ માનવ વિકાસ સૂચકાંકના અગ્રણી સર્જકોમાંના એક હતા. 3. સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરાયેલ સૌથી શક્તિશાળી પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ નિસાર તે નાસા અને ઇસરો દ્વારા બનાવવામાં આવ્યો છે. તે 743 કિલોમીટરની ઊંચાઈએ ધ્રુવીય ભ્રમણકક્ષામાં ફરશે. નંબર 4. રિલાયન્સ જીઓએ ભારતનું પ્રથમ AI રેડી ક્લાઉડ આધારિત વર્ચ્યુઅલ ડેસ્કટોપ પ્લેટફોર્મ જીઓ પીસી લોન્ચ કર્યું છે. તેની મદદથી ટીવી અથવા કોઈપણ સ્ક્રીનને હાઈ એન્ડ કમ્પ્યુટરમાં રૂપાંતરિત કરી શકાય છે. નંબર 5. કેનાલિસ રિપોર્ટ અનુસાર ભારત ચીનને પાછળ છોડીને અમેરિકામાં સ્માર્ટફોનનો સૌથી મોટો નિકાસકાર બન્યો છે. એપ્રિલ-જૂન 2025માં યુએસમાં આયાત કરાયેલા 44% સ્માર્ટફોન ભારતમાં બનેલા હતા. નંબર 6. DRDOએ ઓડિશાના ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી પ્રલય મિસાઇલના 2 સફળ પરીક્ષણો કર્યા છે. તે એક સ્વદેશી હાફ બેલિસ્ટિક મિસાઇલ છે જે આધુનિક નેવિગેશન સિસ્ટમથી લક્ષ્ય બનાવે છે. નંબર 7. હૈદરાબાદ સ્થિત સ્પેસટેક સ્ટાર્ટઅપ સ્ટારડોરે ભારતમાં વિકસિત પ્રથમ હાઇડ્રોજન ઓક્સિજન પ્રપોલ્શન એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ IISc બેંગ્લોર ખાતે કરવામાં આવ્યું છે. નંબર 8. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રાચીન હસ્તપ્રતોના ડિજિટાઇઝેશન માટે જ્ઞાન ભારતમ મિશનની જાહેરાત કરી છે. આનાથી એક રાષ્ટ્રીય ડિજિટલ ભંડાર બનશે જે વિશ્વભરના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જોડશે. નંબર 9. હરિયાણાના કુસ્તીબાજ હરદીપ ગ્રીસમાં આયોજિત અંડર 17 વર્લ્ડ કુસ્તીબાજ ચેમ્પિયનશિપમાં 110 કિલોગ્રામ શ્રેણીમાં ઈરાની કુસ્તીબાજને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. તે આ શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય છે. નંબર 10. ભારતીય કોસ્ટગાર્ડનું ફાસ્ટ પેટ્રોલ વેસલ અટલ ગોવામાં લોન્ચ કરવામાં આવ્યું છે. ગોવા શિપયાર્ડે તે સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી બનાવ્યું છે. તેનો ઉપયોગ પેટ્રોલિંગ, ટાપુ સુરક્ષા, દાણચોરી અટકાવવા અને બચાવ માટે કરવામાં આવશે.